હેલો સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે શ્રી ગણેશ ક્લાસીસ ચેનલમાં. અને વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે વાત કરવાના છે બીકોમ સેમિસ્ટર 1 જે એક્ઝામ ઓરિએન્ટેડ ખૂબ જ નજીક આવી રહી છે. તેના માટે આપણે આઈએમપી સેશન્સ પણ ટૂંક સમયમાં શરૂ કરશું. પરંતુ તેની પહેલાં જે અકાઉન્ટ્સમાં તમને ડર લાગતો હોય તેના માટે આપણે વાત કરશું કે એક્ઝામ નજીક છે પણ નોટ્સ ક્યાંથી વાંચવી એ કાંઈ સમજાતું ન હોય અને માથાનો ખૂબ જ દુખાવો થઈ જતો હોય છે. ડોન્ટ વરી બીકોમ સ્ટુડન્ટ્સ, આપણે એના માટે એક ટોપર્સ પ્રીમિયમ નોટ્સ છે એ પીડીએફ લાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ સિમ્પલ લેંગ્વેજ છે. આઈએમપી સમ વિથ આન્સર પણ તમને જોવા મળે છે અને 100% એક્ઝામ ઓરિએન્ટેડ આ જે કન્ટેન્ટ હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આ બધું તમે મેળવવાનું ક્યાંથી છે? તો આ બધી વસ્તુ છે તમારે ક્યાંથી મેળવવાની છે? તો કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં SGC નામની એક એપ્લિકેશન છે. એટલે કે આની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ફટાફટ આ ડાઉનલોડ કરી લેજો. અને આ ડાઉનલોડ કરી લેશો પછી તમારું જે બીકોમ સેમ 1 અથવા તો એવું લખેલું હશે બીકોમ સેમિસ્ટર 1 ગુજરાતી અને અંગ્રેજી બંને મીડિયમને યુઝફુલ થાય તેવા આઈએમપી સમનું જે બધી નોટ્સ હશે આઈએમપી અને સાથે સાથે વિડીયો લેક્ચર પણ હશે, તો તમે ત્યાંથી અટેન્ડ કરી શકો છો. અને હા, બહુ સિમ્પલ વેરી કોસ્ટ આપણે રાખેલી છે. અને હા, જે તમને હશે 51 રૂપિયા, પરંતુ ડિસ્કાઉન્ટ થઈને તમને ઓલમોસ્ટ બધું અકાઉન્ટ છે એ તમને લગભગ 28 કે 29 રૂપીસમાં મળી જશે. તો રાહ શેની જોવો છો વિદ્યાર્થી મિત્રો? ફટાફટ આ ડાઉનલોડ કરી લો અને તમારી સ્ટડીને આવી રીતે સ્માર્ટ બનાવો. અને આ નોટ્સ મેળવ્યા પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે રાજી થઈ જશે અને આ ટાઈપની તમારે સ્માઇલ આવી જશે. 100 ઓફ બીકોમ સ્ટુડન્ટ્સ ઓલરેડી સ્કોરિંગ હાઈ માર્ક્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે શેની રાહ જોવો છો? ફટાફટ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને માત્ર તમે એક નોર્મલી જે ચાર્જ છે 30-35 રૂપિયામાં તમે આખું સ્ટડી કરી શકો છો. અકાઉન્ટના દરેક કોર્સ છે ત્યાંથી. અને ડીએમ કરો ને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો અને સ્કોરિંગ છે હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ ડિલે ન કરો, ફટાફટ આ ટાઈપનો કોર્સ છે એ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. ત્યાં તમને તમામ PDF છે એ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાના છે જે તમારું બિઝનેસ એકાઉન્ટ છે એના વિશે પાર્ટ 3, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, જે આ ટાઈપનો સમ તમને પૂછવાનો રહેશે. તો ચલો હવે એને આપણી શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સમ નંબર 3ની વાત કરવાની છે. આપણે આ ત્રીજી સિરીઝ છે અને હા, તમારા માટે ખૂબ જ યુઝફુલ ચેપ્ટર છે. હાયર પરચેસમાં કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. હવે અહીંયા લખેલું છે વૃંદા પરચેસ અ મશીન ફ્રોમ ધ બ્રિંદા. હવે આ જે વૃંદા છોકરી છે એ બ્રિંદા પાસેથી શું ખરીદે છે? મશીન ખરીદે છે. મશીનની છે એ ખરીદી કરે છે. પછી શું કીધું છે? અંડર ધ હાયર પરચેસ સિસ્ટમ 1/4 એટલે કે 1 એપ્રિલ 2019 એટલે કે 1/4/2019ના સમયે. અને હા, સીપી એટલે કેશ પ્રાઇસ થશે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમને શરૂઆતમાં કેશ પ્રાઇસ છે એટલે ટોટલ મશીનની જે પ્રાઇસ છે 1,40,000 છે. તો આ તમે ખાસ નોટ ડાઉન કરજો. નેક્સ્ટ એના પછી ધ પેમેન્ટ અંડર ધ હાયર પરચેસર એટલે કે જે ખરીદી કરે છે એ એગ્રીમેન્ટ એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરશે. અને હા, તો શું કરશે? તો કે વોઝ ટુ બી અ મેડ અંડર હવે જો એ શરૂઆતમાં જ્યારે મશીન ખરીદશે એની પ્રાઇસ કુલ કેટલી છે? 1,40,000. પરંતુ જે પહેલાં જો અહીંયા 1 એપ્રિલ 2019 એટલે કે જ્યારે મશીનની ખરીદી કરે છે ત્યારે એ માત્ર ને માત્ર 28,000 જ ચૂકવે છે. તો આ તમારે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને આજનો સમ છે એ તમારા માટે ખૂબ જ યુઝફુલ થશે. જો તમે બેંકમાં નોકરી કરવા માગો છો તો તમારે ત્યાં આ ટાઈપની ગણતરી છે એ ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. અથવા તમે કોઈ બિઝનેસમેન બનો છો અથવા એન્ટરપ્રેન્યોર તમારે બનવું છે તો એના માટે પણ આ ટાઈપના સમથી તમારા પાસે નોલેજેબલ હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ બધા છે ને એ હપ્તા છે. શું છે? હપ્તા છે. કે ભાઈ પહેલો હપ્તો છે એ 35,000નો છે, બીજો હપ્તો એ 35,000નો છે, ત્રીજો હપ્તો એ 35,000નો છે અને ચોથો હપ્તો પણ 35,000 છે. તો જ્યારે આવા સરખા હપ્તા આવતા હશે ત્યારે આપણે તમારે ઉતરતા ક્રમમાં ગણતરી કરવી પડે કે ભાઈ આને 4 નંબર, 3 નંબર, 2 નંબર ને 1 નંબર આ ટાઈપની આપણે કંઈક ગણતરી કરશું. જો દાખલો આવશે ત્યારે તમને આઈડિયા આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ 4 જ હપ્તા છે. ખાસ નોંધ રાખજો. તમે શરૂઆતમાં મશીન ખરીદો છો એ 28,000નું છે. તો એકવાર તમે એનો સરવાળો કરી નાખજો. 35 અને 35,000 છે તો એને ગુણ્યા પહેલાં 4 કરી નાખો. જો 35,000 ગુણ્યા 4 શું કામ? કારણ કે આ 35,000 છે એને ગુણ્યા 4 કરશો એટલે તમને આઈડિયા આવશે 1,40,000. તો 1,40,000નું તો મશીન છે અને સાથે વત્તા તમે 28,000 રૂપિયા પહેલાં પણ આપેલા હતા. તો તમે આ બેનો સરવાળો કરી નાખો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ આ રકમ છે એ કુલ. તો કુલ તમે કેટલા ચૂકવશો? 1,68,000. તો અહીંયા આપણે વ્યાજ શોધવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો વ્યાજ શોધવું છે તો સિમ્પલ છે. 1,68,000 છે એમાંથી તમે 1,40,000 માઇનસ કરો.
ચલો તો તમારું જે વ્યાજની રકમ છે એ કેટલી આવશે તો કે 28,000 આવશે. ચલો આ આપણને વ્યાજ શોધતા આવડી ગયું છે. મેં બધાને વ્યાજ શોધાવ્યું છે. હવે આ વ્યાજ છે આપણે 4:2:2 તો કઈ રીતે જો લખી દઉં છું 4:3:2 કારણ કે ઉતરતા ક્રમમાં લેવાનું છે. 4 હપ્તા છે એટલે પહેલાં 4 પછી 3 પછી 2 અને પછી 1 આ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું રહેશે. નેક્સ્ટ વૃંદા ઇઝ કોમ્પ્યુટિંગ ધ ડેપ્રિસિએશન એવરી યર. હવે ડેપ્રિસિએશન છે આપણે ગણવાનો છે તો કેટલા ટકા છે 10% છે અને પીએ એટલે કે પર અનમ અંડર ધ ડિમિનિશિંગ બેલેન્સ મેથડ. એટલે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મેથડનું નામ પણ કહી દીધું છે ભાઈ ઘટતી જતી બાકી છે એને ધ્યાનમાં લેવાની છે. હવે પ્રિપેર તમારે શું કરવાનું છે મશીન અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ધ વૃંદા. ખાલી વૃંદાનું છે મશીન અકાઉન્ટ બનાવવાનું છે પરંતુ એ પહેલાં થોડી ઘણી ગણતરી કરવી પડશે તો જ આપણે શોધી શકશું. કારણ કે એક તો આપણે વ્યાજ શોધ્યું 28,000 હવે રકમ વાંચી 1/4/2019 રોજ વૃંદાએ બ્રિંદા પાસેથી એક યંત્ર ભાડા ખરીદ પદ્ધતિ યંત્ર ખરીદ્યું છે અને યંત્રની કિંમત છે 1,40,000 છે. તો ભાઈ યંત્રની કિંમત ખાલી 1,40,000 છે પરંતુ અહીંયા યંત્રમાં તમે શરૂઆતમાં કેટલા ચૂકવ્યા તો કે જો આ ગણતરી પાછી સમજાવું છું. શરૂઆતમાં તમે 28,000 ચૂકવ્યા પછી 35,000 35,000 35,000 35,000 આ બધાનો સરવાળો કરવાનો છે. તો આ બધાનો તમે સરવાળો હેવકા કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ચલો આ બધાનો સરવાળો તમે કરી નાખો એટલે કે તમારી પાસે જે આન્સર આવશે એ કેટલા આવશે 1,68,000 આવશે. હવે એમાંથી તમે શરૂઆતમાં ખરેખર રોકડા કેટલા ચૂકવવાના છે તો કે આ મશીનની જે કિંમત છે તો એ તમને જો અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો. મશીનની કિંમત કેટલી છે આપણી પાસે 1,40,000 છે. તો 1,40,000 છે એમાંથી તમે રકમ બાદ કરો. ચલો એટલે તમે 1,40,000 છે બાદ કરશો એટલે તમને જે રૂપિયા મળશે 28,000. ચલો અહીંયા શું મળશે 28,000 રૂપિયા મળશે. આ તમારું વ્યાજ છે. ચલો વ્યાજ બધાને મેં ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેને શોધાયું છે. અને ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે વૃંદા ઘસારોનું જે વાર્ષિક ઘસારો છે 10% લેખે ઘટતી જતી બાકીના આધારે ગણવાની છે. એટલે કે દર વખતે ઘટતી જતી શું તમે 100 રૂપિયાની વસ્તુ કોઈ લીધી હોય તો દાખલા તરીકે આના ઉપર પહેલાં 10% થાય એટલે આના તમે 10% કરો 100ના તો 10 રૂપિયા થશે. એટલે તમારે 100માંથી 10 શું કરવાના બાદ કરવાના છે એટલે પછી 90 રૂપિયા આવશે. પછી 90 ઉપર તમારે શું કરવાના છે 10% કરવાના છે. ત્યાર પછી શું આવશે 81 રૂપિયા આવશે. 81 ઉપર આવે પછી 10% કરવાના છે. તો જેમ જેમ તમે રકમ ઘટશે એમ તમારે 10% છે એ કરવાના છે. પણ ઘટતી રકમ હોય ને એમાં એક રકમ 100 ઉપર માત્ર કરવાના નથી. આને કહેવાશે ઘટતી જતી બાકી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમય ન બગાડી અને સમની શરૂઆત કરી એટલે જેથી કરીને બધા લોકોને આરામથી આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં છે હું નોટ્સ બનાવું છું. એ નોટ્સ તમે ખાસ ધ્યાન રાખજો. પછી હું તમને ખાતું દોરવાનું કહીશ એ ખાતું દોરી લેજો એટલે તમારે મારી સાથે થઈ જશે. તો તમે પણ મારી સાથે આ બધી વસ્તુ લખતા જજો. એટલે તો જો અહીંયા તમને સીપી એટલે કોસ્ટ પ્રાઇસ થશે. તો કોસ્ટ પ્રાઇસ આપણને 1,40,000 આપેલી છે. રોકડ કિંમત જો અહીંયા આપેલી છે. ચલો અહીંયા રોકડ કિંમત આપેલી છે 1,40,000. ત્યાર પછી ઇંગ્લિશમાં પણ બતાવી દઉં છું સીપી. તો સીપી કેટલું છે કેશ પ્રાઇસ કેટલું છે 1,40,000 છે. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો 28,000 35,000 35,000 35,000 35,000 એટલે કે આ જે રકમ છે એનો તમારે સરવાળો કરવાનો છે એટલે કે 1,68,000 મળશે. અને આ મેં તમને શરૂઆતમાં પણ શીખવાડ્યું હતું. અને 1,68,000 છે એમાંથી તમારે 1,40,000 બાદ કરવાના છે એટલે તમને મળશે વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ ઓફ વ્યાજ. ચલો મળી ગયું 28,000. હવે નિયમ પ્રમાણે જ્યારે એક સરખું વ્યાજ આપે છે તો બધામાં જો વ્યાજની રકમ છે એ 35,000 છે. તમે જોઈ શકો છો. ચલો જો આ આપણી વ્યાજની રકમ છે કેવી છે સેમ છે. જ્યારે સરખી રીતે હોય છે ત્યારે ઉતરતા ક્રમના નિયમ પ્રમાણે આપણે યાદ રાખવું પડે વિદ્યાર્થી મિત્રો. આવું તમને આપશે નહીં પરીક્ષામાં પણ આ બધું આપણે યાદ રાખવું પડશે. તો હવે અહીંયા શું કીધું છે હપ્તામાં સમાયેલી ગણતરી છે એ આપણે કરવાની છે 4:2 3:2:1 એટલે કે આને તમારે છે ગણતરી કરવાની છે. તો હવે બધા લોકોને આવડે જ છે 28,000 રૂપિયા છે એને ગુણ્યા શું કરવાના છે તો કે ગુણ્યા 4/10 ગુણ્યા 3/10 ગુણ્યા 2/10 ગુણ્યા 1/10. તો પહેલાં તમે કરશો એટલે 11,200 મળશે. પછી 8,400 મળશે 5,600 મળશે અને 2800 મળશે. હવે આ લોકોનો સરવાળો કરી નાખો વિદ્યાર્થી મિત્રો. 11,200 વત્તા 8,400 વત્તા 5,600 વત્તા 2800 એટલે તમારો જે જવાબ છે 28,000 આવી જશે. ચલો નેક્સ્ટ આ આપણે વ્યાજ શોધ્યું તો વિદ્યાર્થી મિત્રો કે કેટલું વ્યાજ ચૂકવીએ છીએ. હવે આપણે ગણતરી કરવી પડશે હપ્તામાં સમાયેલ રોકડની ગણતરી કે આપણે કેટલા રોકડા ચૂકવીએ છીએ એ. તો કે અહીંયા કેલ્ક્યુલેશન ઓફ ધ કેશ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્સ્ટોલમેન્ટ. તો પહેલો હપ્તો કેટલો છે એના ઉપર આપણે કેટલું વ્યાજ ચૂકવવાનું છે. તો વ્યાજ આપણે જો અહીંયા શોધ્યું અહીંયા વ્યાજ તમે શોધ્યું છે વિદ્યાર્થી મિત્રો 11,200 પહેલાં વ્યાજ
બીજું વ્યાજ કેટલું છે 8,400 છે, ત્રીજું વ્યાજ કેટલું છે 5,600 છે અને ચોથું વ્યાજ 2,800 છે. ચલો તો હવે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કાંઈ નથી કરવાનું. તમારી પાસે જે ટેબલ છે એ ટેબલને ખાલી ધ્યાનમાં રાખજો. મેં બધી ગણતરી સમજાવી છે. ડેટ લખેલી છે 1/4, 31/3, 31/3, 31/3, 31/3. ચલો 2020, 21, 22 મેં બધું ઉપરથી લખેલું છે. જો એ બધું મેં લખ્યું ક્યાંથી, તો જો આ મેં બધી બેઠી વિગત છે, બે લખી નાખી છે. 1/4/2019 અને 31/3/2020 આ આપણી આખરની બાકી છે. એટલા માટે આ તો આપણે કેશ પ્રાઇસ જે શરૂઆતમાં દીધા છે એ. ચલો અને ત્યાર પછી હવે તમે વિદ્યાર્થી મિત્રોમાં સિમ્પલ દાખલો છે, કાંઈ નથી. હવે જો 11 તો પહેલી વાર છે ને કોઈ દી વ્યાજ ન લાગે, શરૂઆતની બાકી ઉપર કોઈ દી વ્યાજ લાગે નહીં, એટલે એના ઉપર આપણે 28 પૂરેપૂરા લખી નાખ્યા. હવે આ 11,200 છે, 8,400 છે, 5,600 છે અને 2800 રૂપિયા છે, એ આપણું વ્યાજ છે. તો જો વ્યાજ મેં હમણાં શોધતા શીખવાડ્યું, વ્યાજ છે એ કઈ રીતે ચૂકવ્યું છે, ઉતરતા ક્રમમાં. ચલો 11,200, 8,400, પછી 5,600 અને 2800. આ જે રકમ છે બેઠી તમારે ક્યાં મૂકી દેવાની છે, આ 3 નંબર મેં લખ્યા છે ત્યાં મૂકી દેવાની છે. અને તમે આનો સરવાળો કરશો, આ જે હું રાઉન્ડ કરું છું આનો સરવાળો કરશો એટલે 28,000 આવી જશે. ચલો નેક્સ્ટ એના પછી તમારે ખાલી બાદબાકી કરવાની છે. તો એ લખ્યા છે 4 બરાબર શું હશે, 2 - 3. તો 2 - 3 એટલે શું, 28માંથી 28 જાય તો 28માં તો 28 રહેશે. પછી 35,000 છે એમાંથી 11,200 બાદબાકી કરશો એટલે 23,800 મળશે. 35,000માંથી 8,400 બાદ કરશો એટલે 26,600 મળશે. અને 35,000માંથી 5,600 બાદ કરશો એટલે 29,400. આ તમારી કેશ રકમ છે વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી 35,000માંથી 2800 બાદ કરશો એટલે 32,200 રૂપિયા મળશે. હવે તમારે સિમ્પલ છે, આ બધી રકમનો સરવાળો કરવાનો છે. એટલે આ જે રકમનો સરવાળો કરશે 1,40,000 મળી જશે અને આ તમારું વ્યાજ છે. એટલે કુલ તમે 1,40,000 ચૂકવો છો અને વ્યાજ કેટલું ચૂકવો છો, તો આ બંને રકમ તમારે ચૂકવવાની હોય છે. એટલે કે તમારી જે કુલ કિંમત હતી 1,40,000 અને સાથે તમારું વ્યાજ કેટલું થયું 28,000. અને વધારાનું વ્યાજ છે એ આપણે ખાસ શોધવાનું હોય છે. પરંતુ આપણે અહીંયા ઘસારો શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો ઘસારો શું કામ શોધવો છે એ પણ હું તમને રીઝન કહું છું કે ભાઈ આપણને ઘસારો જ માંગ્યો છે, પરંતુ આ ગણતરી કરવી પડશે તો જ આપણે થશે. તો હવે ઘટતી જતી બાકીના આધારે આપણે ઘસારો છે એ. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે જે જોતું હતું એ આપણને મળી ગયું છે કે ભાઈ પહેલાં યંત્રની કિંમત કેટલી છે, 1,40,000. તો 1,40,000 છે એના કેટલા ટકા કરવાના છે, 10% કરવાના છે. અહીંયા લખ્યું છે 10%. અને 10% ઓલરેડી આપણને રકમમાં કીધું છે વિદ્યાર્થી મિત્રો. ચલો ગુજરાતી અને અંગ્રેજીમાં બંનેમાં સેમ જ હોય છે, 10% જ છે. એટલે આપણે વારે છે રકમ ન ફેરવી તોય ચાલે, જો અહીં 10% જ લખ્યું છે. ચલો તો હવે આપણે કાંઈ નથી, સિમ્પલ છે, ગણતરી કરવાની છે. દાખલો છે હમણાં પતી જશે, વારે નહીં લાગે. ચલો આ કોષ્ટક તમને બધાને આઈ હોપ કે દેખાતું હશે. હવે સિમ્પલ છે કે ભાઈ તમે પહેલાં શું કરો, આ જે 1,40,000 છે એના 10% કરી નાખો. ચલો એટલે 14,000 આવશે. હવે આ રકમ છે એ માઇનસ કરવાની છે. 1,40,000માંથી તમે 14,000 બાદ કરશો એટલે તમને કેટલા મળશે, 1,26,000. હવે તમારે વ્યાજ કેના ઉપર શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે આ વ્યાજ છે 1,26,000 છે અહીંયા લખી નાખવાના છે. હવે આના ઉપર તમારે 10% કરવાના છે. 1,26,000ના 10% કરશો એટલે 12,600 મળશે. અને હવે 1,26,000માંથી 12,600 છે એ બાદ કરશો એટલે તમને કેટલા રકમ મળશે, 1,13,400. સેમ પાછી ગણતરી છે, 1,13,400 છે અહીંયા લખી નાખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે આ જે રકમ છે એ તમારે ક્યાં લખવાના છે, 31/3/2022માં લખવાના છે. ફરી પાછું આના ઉપર 10% કરવાના છે એટલે કે 11,340 આવશે. અને 1,13,400 છે એમાંથી તમારે શું કરવાના છે, 11,340 છે એ માઇનસ કરવાના છે એટલે 1,02,060 રૂપિયા મળશે. અને સેમ પાછું આના તમારે 10% કરો એટલે અહીંયા આ રકમ અહીંયા લખી નાખવાની છે. અને આના ઉપર તમારે કેટલા ટકા કરવાના છે, 10%. એટલે એ તમને મળશે અહીંયા 10,260. હવે એ રકમ બાદ બાકી કરશો એટલે છેલ્લે કેટલા મળશે, 91,845. ચલો આ આપણી ગણતરી હતી બધી કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી હવે તમે વિદ્યાર્થી મિત્રો ગણતરી મારી સાથે કરી જ લીધી હશે અને ન કરી હોય તો વિડીયો સ્ટોપ કરી લેજો, ત્યાં સુધી તમે કરી લેજો, આ બધું તમને આવડી જશે. અને હવે 2 મિનિટનો સ્ટોપ લઈને તમે પહેલાં ફટાફટ આ ટાઈપના ખાતા ગાળી લ્યો. તો વૃંદા ચોપડે છે એટલે આપણે યંત્ર ખાતું બનાવવાનું છે. તો યંત્ર ખાતું એટલે શું, આપણે શરૂઆતની બાકી અને આખરની બાકી 2 વસ્તુ ધ્યાનમાં લેવાની છે. તો જો અહીંયા તમને પહેલાં કોષ્ટક બનાવતા શીખવાડી દઉં છું કે ભાઈ આપણે ખતવણી કરતા હોય છે એ ટાઈપની છે કે ડેટ લખવાની છે, પછી વિગત લખવાની છે, રકમ લખવાની છે, પછી તારીખ, વળી પાછું કે ડેટ વાળું આવશે, પર્ટિક્યુલર આવશે એટલે કે વિગત આવશે અને રકમ આવશે. તો જો આ બધી આપણે ઉધાર બાકી છે, આ આપણી જમા બાકી છે, મેં નથી લખ્યું, તમારે લખી નાખવાનું છે એટલા માટે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. હવે જ્યારે યંત્ર ખાતું કે ત્યારે વસ્તુ યાદ રાખજો ભાઈ, યંત્ર છે ને હંમેશા ઉધાર બાજુ આવે અને હપ્તો એ ક્યાં આવે, આ બાજુ જ આવશે. તો ઉધાર બાજુ આવશે, આ બાજુ યંત્ર અને હપ્તો આ 2 વસ્તુ આવે છે. અને આ બાજુ માત્ર ને માત્ર છે એ ઘસારો આવશે. ખાસ યાદ રાખજો, ઘસારો છે એની જમા બાકી થશે દાખલાના નિયમ પ્રમાણે, અને યંત્ર અને હપ્તો છે એ બધું શું થશે, ઉધાર થશે.
ચલો હવે આપણે શરૂઆતની બાકી 1/4/2019 આપણને 28,000 રૂપિયા આપેલા હતા અને તમે જોઈ શકો છો જો અહીંયા તમને 1/4/2019 28,000 આપેલા છે અને ઓલરેડી રકમમાં એ આપેલા છે. ચલો રકમમાં જ બતાવી દઉં છું કે 1/4 જો લખ્યું છે 1/4/2019 28,000 સેમ ઇંગ્લિશમાં લખ્યું છે, બંને રકમ સેમ જ છે એટલા માટે. ચલો તો સર્વપ્રથમ પહેલાં મેં પહેલી નગદ છે એ ક્યાંથી લખી છે હું તમને બતાવી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે કોષ્ટક છે એ મારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે બનાવ્યું છે તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો એ મેં નંબર 1 આપ્યો છે, નંબર 1/4/2019 28,000 છે તો એ પહેલું છે. પછી અહીંયા હપ્તો લખ્યો છે, પ્રથમ હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો અને ચોથો હપ્તો. તો એ પણ હું તમને હમણાં સમજાવું છું. ચલો હવે અહીંયા આપણે આ જે રકમ છે એ તમારે રકમ તો કઈ લેવાની છે 28,000, પરંતુ આ રકમ છે એ નથી લેવાની, ખરેખર રકમ અહીંથી લેવાની છે. રોકડ છે ને એ તો તમારી રોકડ કેટલી છે એ તમે ધ્યાન આપજો. ચલો રોકડ કેટલી છે 28,000 છે. ચલો તો તમે નંબર 1 જોઈ શકો છો અને નંબર 1 જો મેં લખેલું છે 28,000. ચલો આ પહેલી વિગત તમે મૂકી દેજો મારી સાથે. વૃંદા ખાતે એટલે કે વૃંદા અકાઉન્ટ છે 1/4/2019 એવું લખ્યું છે 28,000. ચલો આઈ હોપ કે તમને આ પહેલી વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે નંબર 2 એટલે હવે આપણે હપ્તો. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં કીધું હતું ભાઈ હપ્તો ક્યાં છે એ આપણે શોધવાનો છે. તો જો અહીંયા લખ્યું છે હપ્તો, હપ્તામાં સમાયેલ રોકડની ગણતરી. તો જો વિદ્યાર્થી મિત્રો આ તમને ખાસ ખબર પડવી જોઈએ કે હપ્તામાં સમાયેલ રોકડ કેટલી છે એ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને હપ્તામાં સમાયેલી રકમ આપેલી છે. જો અહીંયા નંબર 2 મેં લખેલું છે, નંબર 2 હપ્તો છે, પણ આમાં તમારે રકમ કઈ લેવાની છે, ખાસ એરો મારી દઉં છું, 23,800 લેવાની છે. આ તમારો હપ્તો છે. હવે આ હપ્તો છે 23,800 છે. જો અહીંયા નંબર 2 આપેલા છે તમે જોઈ શકો છો. આ નંબર 2 છે 23,800 તમને રકમ મળે છે. એ નંબર 2ની બીજી અસર જો અહીંયા આપણે બતાવેલી છે સ્ટારવાળી છે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. આ સ્ટારવાળી છે ને એ આપણે અહીંયા અસર મૂકવાની છે. જો અહીંયા રેડ કલરનો સ્ટાર કરેલો છે અને પ્રથમ હપ્તો એવું લખેલું છે. બસ હવે સિમ્પલ છે. ઘસારો તો પહેલા વર્ષે કેટલો ઘસારો લાગે છે તો તમે જોઈ શકો છો ભાઈ કે વર્ષના અંતે કે આપણી જે 1,40,000 છે એના ઉપર ઘસારો કેટલો લાગે છે 14,000નો લાગે છે. ચલો તો ત્યાં તમે નંબર 3 જોયા હશે. જો અહીંયા તમે નંબર 3 જોઈ શકો છો. આ 3 નંબર છે. તો એ 3 નંબરની જે બીજી એન્ટ્રી છે મેં અહીંયા કરેલી છે ખાતામાં. આ જે ખાતું છે ત્યાં જો તમે જોઈ શકો છો 3 નંબરમાં સ્ટાર છે. હવે સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની ગણતરી તમને આવડી ગઈ હશે. કાંઈ નથી. હવે 28,000 અને 23,800 તો આ બેનો સરવાળો કરો એટલે કેટલા મળશે 51,800. 51,800 છે અહીંયા લખવાના છે. એમાંથી તમારે આ 14,000 છે એ બાદ કરવાના છે. એટલે તમને શું મળશે તો ભાઈ અહીંયા પેન બદલાવી નાખું છું 37,800. એ કઈ રીતે મળ્યા 51,800 છે એમાંથી તમારે 14,000 છે બાદ કરવાના છે એટલે 37,800 મળશે. હવે આને કહેવાશે બેલેન્સ કેરીડ ડાઉન, એટલે કે બા આ લઈ ગયા આવશે. સોરી લાવ્યા નહીં આવે, જો અહીંયા ભૂલ છે, અહીંયા લઈ ગયા આવશે, લઈ ગયા. ખાસ યાદ રાખજો અહીંયા શું આવશે લઈ ગયા. તો જો લઈ ગયા શબ્દ લખવાનો છે તમારે અને ત્યાર પછી તમારે શું કરવાનું છે એ રકમને છે ક્રોસ એન્ટ્રી કરવાની છે. આ બા આ લઈ ગયા છે ક્યાં લખવાના છે અહીંયા તમારે લખી નાખવાના છે. એટલે કે અહીંયા લખવાનું છે બા આ લાવ્યા, એટલે કે બેલેન્સ બ્રોક ડાઉન, એટલે કે 37,800. ચલો આ રકમ અહીંયા આવી ગઈ છે. હવે આપણે હપ્તો જોવાનો છે, બીજો હપ્તો. તો જો તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે આ જે રકમ છે એમાં બીજો હપ્તો એવું લખ્યું છે નંબર 4 લખ્યા છે. નંબર 4માં તમારે કેટલો હપ્તો છે તો કે હવે હપ્તાની રકમ છે 26,600. ચલો આ 26,600 છે એની બીજી એન્ટ્રી તમને બતાવી દઉં છું. અહીંયા તમે સ્ટાર કરીને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો વૃંદા છે એના ખાતે આપણે બીજો હપ્તો લખ્યો છે અને 26,600. અને 26,600માંથી હવે ઘસારો, તો ઘસારામાં જો આપણે 5 નંબર આપ્યા છે. ઘસારો તમારે કેના ઉપર ગણવાનો છે આ જે રકમ હતી આપણે લખી હતી મેં શરૂઆતમાં શીખી દીધું અને 1,26,000 છે એના 10% કરો એટલે 12,600. તો આની આપણે બીજી અસર દેવાની છે. જો અહીં નંબર 5 આપ્યા છે તો નંબર 5ની આપણે બીજી અસર જોઈ સ્ટારવાળી હશે. ચલો નંબર 5 તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, અહીંયા નંબર 5 લખેલા છે ઘસારો અને સેમ. પછી આ જે 64,400 છે એમાંથી તમારે શું કરવાના છે 64,400માંથી 12,600 છે એ બાદ બાકી કરશો એટલે તમને 51,800 મળશે. એને કહેવાશે બા આ લઈ ગયા. હવે આ જે રકમ છે એ તમારે નવા વર્ષમાં શું થશે 1/4/2021માં શરૂઆતની બાકી બનશે 51,800. વળી પાછું સેમ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ત્રીજો હપ્તો લઈ લેવાનો છે. તો ત્રીજો હપ્તો તમને આપેલો છે. ચલો તમે જોઈ શકો છો. ચલો ત્રીજા હપ્તામાં રકમ કેટલી છે તો કે ભાઈ અહીંયા ત્રીજો હપ્તો એવું લખ્યું છે. અહીંયા તમારે રકમ છે એ 29,400 લેવાની છે. ચલો 29,400ની આપણે અસર જોઈ લઈ. ચલો 29,400ની જો આપણે અહીંયા અસર કરેલી છે તમે સ્ટારવાળી 6 નંબર જોઈ શકો છો. હવે 6 નંબરમાંથી આ 7 નંબર ઘસારો છે. તો ઘસારો તો આપણે કોષ્ટક બનાવ્યું હતું. ચલો ઘસારાનું કોષ્ટક તમે બનાવ્યું હતું 11,340. હાલો 11,340 તમે જોઈ શકો છો.
ચલો અહીંયા ઘસારો પણ આપણે લખાઈ ગયો છે સેમ 81 200 છે 81 200માંથી તમારે 11,340 છે આ રકમ છે એ બાદબાકી કરશો એટલે તમને શું મળશે તો કે બા આ લઈ ગયા કેટલા છે 69,800. હવે એની બીજી અસર કરવાની છે એટલે નવા વર્ષમાં 1/4/2023માં શરૂઆતની બાકી બનશે. તો સેમ એમાં પણ ગણતરી એવી જ કરે છે. ચોથો હપ્તો છે તો ચોથો હપ્તો તમે જોઈ શકો છો કેટલો છે જ્યાં લખેલું છે આ 4 નંબરનો હપ્તો છે. હપ્તામાં કેટલી રકમ છે 32,400. ચલો 32,400 આપણે લખી નાખવાનું છે. ચલો અહીં 32,400 આપણે લખી નાખ્યા છે સ્ટુડન્ટ્સ. હવે આ બેનો સરવાળો કરવાનો છે પરંતુ એ સરવાળો કરતાં પહેલાં ઘસારાની રકમ તો ઘસારાની રકમ હવે તમને બધાને મુકતા આવડી જ ગઈ છે. જોઈ શકો છો ઘસારો કેટલો છે અહીંયા 10,206. ચલો 9 નંબર હતા અને 9 નંબરની અસર અહીંયા તમે આપી દીધી છે. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આ 1 લાખ શું છે 2,060 1,02,060 છે એમાંથી તમારે રકમ શું કરવાની છે આ 10,260 છે એ બાદબાકી કરશો એટલે આ તમને મળશે બા આ લઈ ગયા 91,854. અને વિદ્યાર્થી મિત્રો 91,854 છે ને એ તમને જો અહીંયા ઘસારામાં છેલ્લે મળ્યા હતા સેમ રકમ મળવી જોઈએ. જો હવે આ બંને રકમ સરખી થઈને 91,854 અને સેમ અહીંયા પણ રકમ જુઓ તમે 91,856 છે તો તમારો દાખલો છે એકદમ સાચો પડશે. હવે જો આ તમારે એક્સ્ટ્રા મેં કરેલું છે આ તમારે કરવું હોય તો કરી શકો છો કે ભાઈ 1/4/2024માં આપણી શરૂઆતની બાકી કહેવાશે એટલે કે બેલેન્સ બ્રોક ડાઉન કહેવાશે. આ લખવું હોય તો લખી શકો છો. બાકી અહીંયા તમારો દાખલો છે એ પૂરો થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના દાખલા પૂછાતા હોય છે જે સિમ્પલ લેંગ્વેજમાં તમને અહીંયા જોવા મળશે. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમારા બીજા 2-3 ફ્રેન્ડ હોય એને જરૂરથી શેર કરજો. અને જે લોકો એક્સટર્નલ ડિપાર્ટમેન્ટમાં છે એને પણ ખાસ યુઝફુલ થશે અને જે રેગ્યુલર છે એવા વિદ્યાર્થીઓને ખાસ તમે યુઝફુલ થશે. તો 2-3 વિદ્યાર્થીઓને મેક્સિમમ તમે ટ્રાય કરજો વિડીયોને શેર કરો જેથી કરીને તેને પણ આવા ટાઈપના વિડીયો જોવા મળે છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SJC.